આઈ જો આઈ ભાગો તમ ભાઈરું ઘણું ચા હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક ધમાકેદાર વિડીયોમાં. તો આપણે તમે થંબનેલ જોઈને વધતી જ ગયા છો. આપણે ક્યાં જવાનું છે? આજે આપણે કરવાનું છે ફૂલ નાઇટ કેમ્પિંગ. આપણે નાઇટ તો થઈ જ ગઈ ઓલમોસ્ટ, જો કેટલા 8 ને 16 થઈ ગઈ બરોબર. હવે ઓલા એકઈ તો આવ્યા નથી. અમે હું ને આ ને એક કેમેરામેન 3 જ છીએ. એટલે ઓલા હજી 3-4 ને ફોન કરીને ફૂલ નાઇટ કેમ્પિંગ કરીને હજી કોઈને ખબર નથી. મેન ટકાએ પ્લાન કર્યો કે આપણે નાઇટ કેમ્પિંગ કરવી. કેમ્પિંગ આપણે કરી નાખીએ અત્યારે કેમ્પિંગ. આવ નવરાઈ નીંદર આવતી નથી નહીં. ફોન કરી દો આવે ફટાફટ. હું સનલાને કરી દઉં. હાલો, ક્યાં હો? ફટાફટ આ મારા ઘરે આવ, કામ છે. વિડીયો બનાવવાનો, જલ્દી આવજે. 1 hour later. કયો ફોન કર્યો મેં, આવતા નથી. વિડીયો બનાવો, કેમ્પિંગ કરવાનું. આપણે ઓલ પેલી ઢોરામાં કેમ્પિંગ કરી, તમને યાદ જ હશે. એમાં કમેન્ટ માં જોવો કેટલી કમેન્ટ આવી. એટલે કરવો જ પડે ને. પછી હાલો કરી નાખી બધી કમ્પ્લેટ લેવાનું ભેગું કરવાનું. આને ક્યાં પકડી આવ્યા? મિત્રો, આપણે ફાઇનલી આપણા લોકેશન માંથી પહોંચી ગયા ને આ બધો સામાન લઈ લીધો છે. પપ છે ને આ બધા બ્લેન્કેટ ઓઢવાના છે, ગોદડાન બધું આપણે લઈ આવ્યા. ટેન્ટ બનાવવાનું લઈ લીધું છે. હવે આપણે કરશું ટેન્ટ બનાવવાનું ચાલુ. આ થોડુંક મોડું થઈ ગયું ને ઓલા કરતા. આપણે કેટલા વાગ્યા? 8:48 થઈ ગઈ. 48 થઈ ગઈ. તમને 8 ને કેટલી કઈક 8 ને 16 17 એમ કઈક હતી. 48 થઈ ગઈ. અમે લોકેશને પહોંચ્યા ને ત્યાં. હવે આપણે આ ટેન્ટ ને એવું બનાવવાનું ચાલુ કરી. હજી કેટલા વાગશે? અડધી પોણી કલાક તો અમારે ખાલી રસ્તો જ એવડો હતો કાપવાનો. હવે ટેન્ટ બનાવવાનું કરીએ ચાલુ ફટાફટ. એક તો મોડું થઈ ગયું, ગાય આપણે લાકડા ને વાકડા બધું ગોતીને કરીએ હવે ચાલુ. તો મિત્રો, આપણે લાકડા ને એવું બધું આવી ગયું છે. જો એટલું ખૂતાડી દીધું આપણે ટેન્ટમાં. તે હજી આપણે તાણિયા ને એવું બધું બાંધવાનું છે. માથે એની છટાઈ છે એ નાખવી પડશે ટેન્ટ. એટલે એ આપણે કામ કરીએ ચાલુ જ છે. કન્ટિન્યુ વિડીયો બને છે. ફૂલ મજા આવશે તમને આજની કેમ્પિંગમાં. રાતનો સમય છે એટલે થોડુંક આમ માથે જ કરવું પડશે ને થોડી ટાઈટ તો હે ઉનાળાનો વાતાવરણ, પણ અત્યારે ટાઈટ જેવું થઈ ગયું છે. જીવ જનાવરથી બચવા માટે આમ. અને કેમ્પિંગનો વિડીયો ઓલો પેલો ન જોયો તે ડિસ્ક્રિપ્શનમાં આવી જશે બરોબર. એના કરતા ધમાકેદાર આ વિડીયો થવાનો છે, એટલે છેલ્લે સુધી બનાવી. આ વિડીયોમાં ગાનો છે નહીં, કાનાને કારણ કે થોડીક ઓલા વિડીયો લાગી હતી બી ફટ્ટુ હે કાનો ફટ્ટુ આવ્યો જ નહીં. કેટલા ફોન આવ ફટ્ટુ કેટલા ફોન કર્યા આવ્યો જ નહીં. આવ્યો પછી ફોન ઉપાડતો જ બંધ થઈ ગયો. કાનો કે હું આવું જ ને. હાવ #ફટ્ટુ લખી નાખજો. કાનો એ ફટ્ટુ બરાબર કોમેન્ટમાં. %50 જેટલું કામ અમારું કેમ્પ નું થઈ ગયું છે. આમ ટેન્ટમાં આપણે 50% કામ થઈ ગયું છે. હવે આવડું આ માથે નાખી દઈએ અને થોડાક તાણિયા બાંધી દઈએ એટલે આપણું ટેન્ટ કમ્પ્લીટ. તાણિયા બંધાય જ ગયા. જા તો બધા તાણિયા જ છે. હવે એમ નહીં સર, આની હારીયા બાંધી દઈએ એમ. છતાં બાંધે એટલે થઈ જાય રેડી. હાલો અમારું કેમ થઈ ગયું છે તૈયાર. જો આ બધા મીંડા છે પથારી કરવા. એટલે હવે નિરાંતે ઘડીક વાર પોરો ખાઈ લેવી, કારણ કે પાવડો આખી આને ગરમી ચડી ગઈ. થાકી ગયો એટલો પાવડો સ્ટેન્ડ કર્યું છે ફૂલ મજબૂત ઓછું ખેલ. કારણ કે તમે વિડીયોમાં જોયો એટલો પવન આવતો હતો આખું ડાક બાક થતું હતું. એટલે હજુ ખેલ તો મજબૂતી ફૂલ કરી વારી અગાઉ જ. જો મંડી તૈયાર પથારી
થોડી મિત્રો આ વખતે અમે હે ને ગાડલા નથી થઈને સ્પેશિયલ પ્યોર દેશી ગોદડા લઈને જયા ગોદરા લઈને ગિરાજ ગોદરા લઈને આવી ગયા જોરદાર કેમ ઓજુ ખેલ તો આપણે ગાડલા એટલે લીધા ને ઢોરા ઉપર આમ જંગલમાં લેવલ હોય જ નહીં, નકરા પાણા જ હોય કે એક ગોદડા ને એવું ને મેળ જ ન હોય, એટલે ગાડલા લેવા જ પડે. જોઈ લો મિત્રો ટકો એના મોબાઈલ ના મથે હે ને મહેશભાઈ ને સનલો બે આયા ઊંધે કાંઈ જ પડ્યા. પ્લાન બનાવ્યું ને તે થાકી ગયા એટલે ઘડીક એમ થયું કે હવે ઘડીક વાર આરામ કરી લઈ. પછી આપણે બનાવવાની છે મેગી. મોજ કરો, પેલા પોરો ખાઈ લો થોડી. આપણે ચૂલોન બુલોન બધું જગાવવાનું, લાકડા લેવા જવાનું, જગાવવા માટેના મેગી માટેના એ બધું બાકી જ છે હજી. 10 વગાડ દીધા ખાલી ટેન્ટ બનાવવા. ઘડીક આરામ તો કરવા દો. હવે ઘણો પરસેવો થઈ ગયો. જો લૂસી નાખ. મિત્રો અમારા માટે એક બુરી ખબર એ છે કે મહેશભાઈને કંઈક ઇમરજન્સી કામ આવી ગયું એટલે અડધી રાતે એને જવું પડ્યું. કેટલા વાગ્યા? 1:46 થઈ ગઈ છે. ફૂલ ઇમરજન્સી કામ છે એટલે જવું પડ્યું છે. એટલે અત્યારે કેમ્પિંગમાં નથી, અમે ખાલી 5 જણા જ રોકાણા છીએ કેમ્પિંગમાં. બધા હુઈ ગયા હતા, એને ફોન આવ્યો એટલે એને જવું પડ્યું. અત્યાર સુધી બધા હુઈ ગયા હતા, જાગ્યા ને મહેશભાઈને ફોન આવ્યો એટલે જાગી ગયા બધા. કાંઈ વાંધો નહીં મિત્રો, મહેશભાઈ નથી તો કાંઈ ને આપણે ચેલેન્જ પૂરી કરવાની થાય છે. કરવી ને કરી જ નાખ્યું ચેલેન્જ પૂરી. હવે બધા જાગી ગયા હો ને, હવે કરી નાખી. આપણે મેગી બનાવવાની છે, બનાવી નાખી. બરોબર? पेट में गुड़ 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 हो रहा है. ગુડ. અરે કહેના ક્યાં ચાહતે હો થાય ને. मैगी खाई है. એના માટે લાકડા લેવા જવું છે. આજ તો કાંઈ નહીં થાય ને ભાઈ. જો મિત્રો અમારું ટેન્ટ આટલું આઘું છે. અત્યારે અમે જો આ ચૂલ કરવા માટે પાણા ને બર્તન ને એવું બધું ગોતવા આવ્યા છે. અમારો ટેન્ટ અહીંયા ઠે 2 જણા જા લાઈટ થાય ને બર્તન ગોતે. 2-3 જો આ બાજુ લાઈટ થાય ન્યા છે. 2-3 ને આમ આ બાજુ આવ્યા છે. મિત્રો આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બધાને ફૂલ ભૂખે લાગી ગઈ તો મેગી બનાવવાનું કરી દીધું ચાલુ. આ બધું બકાલું હવે જો મોરવા માંડ્યા છે. એવી તેવી મેગી ખાવી નથી, ફૂલ મસાલેદાર ને એકદમ સ્પાઈસી. ને આપણી જો પાછળ ભઠ્ઠી ચાલુ થઈ ગઈ. બરોબર? उताला हमारा. આ જો વટાણા ફોલ નાખી ભાઈ, ડુંગળી, ટમેટા. ટમેટા પણ એક નંબર છે, લાલ લાલ. काय घटिया नहीं हो भाई. दे तो जा મરચાં, લીલા મરચાં, કોથમીર. એ તમને મેગી કેમ નથી ભાવતી? એનો રાજમન ક્યાંક કયો તો. नहीं भावती. बनती है वाला बने के नहीं सल्ला का बने. મને મેગી ફૂગ બહુ સડે, આમ લાંબી લાંબી થાય ને એટલે મને બહુ ભાવે જ નહીં. जांबू नो पावे. એવું વાર ખાવ ને એવું લાગે એટલે મને એમાં આમ ખાવ તો આમ ઉલટી થવા માંડે એટલે હું કઈ ખાતો નથી. એકવાર ઈવોર દઈ દ્યો ને તો ઈ ખાઈ જાય પણ મેગી નો ખાય. ના ના એવું નો ખાવ. સાકું એક છે ને મોળા વાળા ત્રણ છે. કોઈ સાકું નથી લેતા તો આપણે ટમેટા મોળવા માંડવી. જો હા, ત્રણે લેખું વસ્તુ લઈ લે. એક ડુંગળી, એક ને ટમેટા ને એક ને કોથમીર વાળો તો હું હું મરચા વાળો. ખાટું હે કે નાક મીઠું હે? હું ટેસ્ટ कर लो मरचा नो केવો છે. જોયું? આને ટેસ્ટ કહેવાય. જો ઓટુ ડેટ કરે. વાહ ગણા. જોયું? वो अलग ही लेवल का बंदा था. કાચું મરચું. એટલે મિત્રો મેગી બનાવવાનું થઈ ગયું. ચાલો મેગી કેમ બને તને બધાને ખબર જ છે એટલે આપણે રાજુ કઈ કેવું નથી. વિડીયોમાં બનાવી જો, ફૂલ મજા આવશે. ફૂલ એટલે ફૂલ મજા. મેગી નો જો વઘારે ચાલુ થઈ ગયો છે. હમણાં વઘારે થઈ જાય એટલે સીધી મેગી જ નાખી દેવાની છે આપણે. બહુ સુગંધ આવે. ટમેટા નાખો. મિત્ર આપણે મેગી બનીને થઈ ગઈ તૈયાર. આમ જો એક નંબર મેગી. તમે એકવાર દેખાડી દેવાનો નજારો જોઈ લે. જોઈ લે, ગરમા ગરમ ધુમાડા કાઢે. એકદમ સ્પાઈસી ગ્રીન હું કહાણી મસાલેદાર ને વઘારીને હો. હાલો મિત્રો મેગી ખાવા. રાતના 3 વાગ્યા ને 2 મિનિટે મેગી ખાવા. એકદમ ફૂલ સ્પાઈસી. ચેલેન્જ તો બધા કરતા જ હશે પણ આટલા વાગે કોણ મેગી કરીને ખવડાવે છે? ખવડાવવાની કોણ ખાય છે?
આટલા વાગે થોડા કોઈ ખાય. 3 વાગે કોણ મેગી બનાવીને ખાય ઈ પેલા અમને કયો. કેમ્પિંગ ની ઈ જ મોજ છે ને. રાજા 3 વાગે અને ઈ આવા ટેન્ટ બેન નાખીને દેશી તરીકેથી કોણ મેગી ખાય. આના માટે લાઈક કરવી જરૂરી છે. એક બે હાથે ખાય છે એક બે જિંદાબાદ. બસ મિત્રો મેગી ખાઈને મળી છે. અમારા મોઢા અમુક ને આમ અમુક ભેંસ ખાતી હોય એવા ભૂંદનું ખાતો એવા જોવા કરતા તમે આમ ખાઈને પછી બતાવશો. હવે મિત્રો અમે આવ્યા હતા વોશરૂમ કરવાના. અમારા દિમાગમાં એક મેગી બેગી ખાઈને કમ્પ્લીટ થઈ ગયા ને તો હવે દિમાગ અમારો દોડવા માંડ્યો. અમે વોશરૂમ કરવા આવ્યા ને અમને ખુરાફાતી આઈડિયા આવી ગયો છે. idea પેલા આવ્યો. બધા ઈ તઈને હે ને એના ટેન્ટમાં બેઠા બરાબર એની વાત કરી નાખો ફ્રેન્ડ અત્યારે અમે જો અહીંયા અત્યારે ઊભા બરોબર. રાતના 3:30 જો, વાગવા 3:30 થઈ ગઈ વાગ્યા. બરાબર એને બીક એવી લાગતી હોય આપણે એને ભૂત તરીકે એવી રીતે આમ કઈક બતાવશું. અમે એવી થોડા રીતે. થોડા હા, જાવ દોડા ને દોડ. કહું એ કાકા હાલો કાકા જો જેવા યાર પછી અમે ભાગી જાવ કેવી મજા આવશે. કેવી મજા આવશે. બનાવવાના હી જીઓ હાલો તમે વિડીયો બનાવી દો. આમ જાય અમારે જો ટેન્ટ આટલું આગું છે. ઈ બધા રાતે બેઠા છે અમે આગળ આવ્યા એમ કીધું વોશરૂમ કરવા ગયા એમ કરીને. એને કઈ ખબર જ નથી અંદાજ જ નથી. હાલો હવે જાય. હાલો તો કઈ ઘી જોવું હોય તો અરે જલ્દી અમે અરે અહીંયા કઈ હતું અરે અહીંયા હતું કઈ ખબર નથી રહી હું હતું તારા ડો અહીંયા કઈ અમને ભારી જ ગયા. હું હવે હું થયું આમ જો. અરે વાહ ઓલી પણ ભાગો. તમે ભાર્યું ઘણો ચા ઘણું ક્યાં જોયું તું એમાં ત્યાં જો હતું હું એ તો જો તમે હું ભાડ્યું તું તે જોયું ટકા અમે કઈ ભાડ્યું નહીં એટલે પછી હું કઈ હતું જ નહીં. પ્રેન્ક થઈ ગયો. कैसा लगा मेरा मजाक તમે નિરાતે અહીંયા મેગી ખાઈને તમે કેમ્પિંગ કરો હું આવું તમારી નીંદર ઉડાડો અમે જ કર્યું હતું. સક્સેસ. હમણાં ઘર ભેગા થઈ જાય સનલાનું મશીન માપો તો મશીન માપો એનું સમજો ધક ધક થાય. ઘર ભેગા થઈ જાય એમ નહીં તમને એટલી ખબર ન પડે એટલે કાંક ભાઈ ત્યાં થોડા બે ભાગવું પડે તો એમ નહીં એમને એમ તો કેવા આયા કે હાલો તો અહીંયા એમ નહીં અમે ભાડ્યું હોય તો પાછા જાય ટેન્ટમાં થોડા બેસી પાછા આમ ભાગવા ન મળ્યું અને તમને બોલાવીને હું પાછા જ આવી અમે. હું હોય થોડે અમને ખબર એટલે કીધું અમને કે ફરક છે એમ જોવે કાંક જનાવર હોય એવું હોય એટલે જોવા જેવું. કાંઈ એવું નીકળ્યું હોય અહીંયા મિત્રો ફ્રેન્ક થઈ ગયો સક્સેસફુલ આપણો બધા નીંદર ઉડાડી દીધી નીંદરમાં હતા બધા ઘણા ને ઘડીક વાંહે ગોતો છો ત્યારે માંડ આવ્યું. અમને જેમ તો ઘણો બે ભાગ થઈ ગયો હશે આવ્યો જ નહીં જોયું કાં વાહે રહી ગયો છે ક્યાંય નો ક્યાંય આ એટલા ભાઈ આને હારે ન થવા દીધો ના કઈ થોડા ધીમે હાલવે એટલે એવું કાંઈ નતું ફ્રેન્ક કરતા તમે બે પ્લાન આવ્યો ને એવું નો પ્રેમ કરવાનો હોય ને કોઈ આવે નહીં કેમ કરવા બસ. બીજી વાર આવશું નહીં પછી તમારે કેમ્પિંગ કરવી કાંક વિડીયો બહાર એમ ઉતારવો હશે ને કાંઈ વાંધો નહીં મિત્ર હવે ઘડીક અમે આરામ કરી લઈ કેટલા વાગ્યા 3:30 થઈ ગયા
જો 3 ને 6 થઈ ગઈ. 3 ને 6 થઈ ગઈ. હવે અમે સુઈ જઈએ છીએ. નીંદર ઉઠશે તો ક્યારેક ક્લિપ દેખાડશું, નકર સીધા હવારમાં. 1 hour later. મિત્રો આ બધા જો સુઈ ગયા છે ને હું નભરું મોબાઈલમાં એડિટિંગ કરે છે. હું એને જોઉં છું કેટલા આવી ગયા છે. 5:30 જેવું થઈ ગયું છે. મોબાઈલમાં તમને દેખાતું છે. નીંદર આવતી નથી ને આ બધા જો ઘોંટાઈ ગયા. અમે બે કરી વિડીયો એડિટિંગ હોઈ ગયા. નવરા હતા વિડીયો એડિટિંગ ચાલુ કરી દીધું. નીંદર આવવી જોઈએ ને. હવે મને થોડી નીંદર આવતી જાય છે, પણ તોય વિડીયો એડિટિંગ કરાવું. સુનસાન સમજો, કાંઈ હસલ નથી થતો જરે. એડિટિંગ કરતા કરતા ઘણો સમય થઈ ગયો, પણ હવે મને નીંદર આવવા માંડી. હું સુઈ જાઉં. અત્યારે જો એકઈ કોઈ નથી જાગતા. આમાં તો જો અનિલ મારે જાગતા એ ક્યારના સુઈ ગયા. એને નીંદર આવી ગઈ. આ તો એકે હલતા જ નથી. હવે મને નીંદર આવે તો હું હવે સુઈ જ જાઉં. અત્યારે કેટલા વાગી ગયા? જો 6 ને 6 થઈ ગઈ. મને હવે ફૂલ નીંદર આવે એટલે હું સુઈ જાઉં. અનિલ ઘડીક જાગ્યા પછી ઈ સુઈ ગયા ને હવે હું સુઈ જાઉં. હવે મિત્રો સીધા સવારમાં મળીએ, બરોબર? ગુડ મોર્નિંગ મિત્રો. સવાર પડી ગઈ છે ને આ બધા જો જતા છે. બસ અધિયારું થઈ ગયું. હા નીંદર ઉડી, પણ આ તો જો હજી ઊંધે કાંઈ જ પીડે. એક આ બાજુ મોટો રાખીને આ બાજુ મોટો રાખીને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ, ઉઠો. ગુડ મોર્નિંગ. આને ઉઠાડો, ઘણાને ઉઠાડો. ગટી કરો. ટકો પાછો ગોદ રાખ્યા તો જાય સવાર પડે. આને જો એક બાજુ લાગ ને એમ હતાણ કરીને જો મિત્રો ખેતર વચાળે અને સવારમાં દી ઉગતો હોય ને એનો નજારો તમે જો. અને આ અમારો ટેન્ટ છે એમ જો. બિલકુલ દેશી ટેન્ટ હે અમે ભાઈ. આવો ટેન્ટ કોઈ બનાવી જ ન શકે. હું નીંદર આવતી જ ફૂલ 3 વાગે શાક ભાઈ સુઈ ગયા ને ભાઈ 4 વાગ્યા ને 4:30 જેવા ચા તો એક શિયાળી બોલ્યું તરત નીકળે આ બોલ પડખે ઘણો તમે દોડવા માંડ્યો, ભાગવા માંડ્યો. એને થયું કાંક આવી ગયો દીપડો. અમારા ગામમાં બહુ દીપડાને બી કરે. 2 જણા સુઈથી નાખ્યા દીપડા એટલે કાં ઘણા શિવાર્યું નીકળ્યું. હા શિયાળીઓ હતું. એક તો આ બીવરાવતો જામ સિયાર્યું નીવડું. આ શિયાળિયા જેવું છે તું જો. એ બીવરાવે રાતે આવી હોય બી નો જાય એમ જો. ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણી સવાર પડી ગઈ છે ને જો આપણે ટેન્ટ બેન્ટ આ ખેતર વચ્ચારે બધું કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. આ એમ જો પાછી ભઠ્ઠી ચાલુ કરી દીધી. ટાઈટ હે થોડી. ઉનાળો તો અત્યારમાં ગામડામાં ટાઈટ હોય. બોલો રાજસ્થાન જેવો માહોલ થઈ ગયો. અત્યારે ઉનાળો હાલે છે. દિવસનું તમે તડકે ક્યાંય રહેવાય ને અત્યારે ટાઈટ એટલી હોય છે. જો ને ઓલું શું કે ઝાકર આવ્યો. ઝાકર હવે ટેન્ટ બેન્ટ વીખવાનું ચાલુ કરો. આપણે જો ખેતર વચારે કર્યું છે. આવી તો બહુ મજા આવો. 100% મજા આવી ને મેગી ખાવાની. મેગી ખાવાનું ફૂલ મજા આવે. એમાં કાંઈ ઘટે નહીં. જો મેગીને બનાવ્યું જ નહીં. મેગી એવી બની હતી ને તો ટકો અત્યારે બેસ્યા એમાં ભારી ગયા ને તો ઈ વીણીને ખાઓ. મિત્ર બોલે દેશું હું તો આમ નાચ થયો ને એમાં છે ને ખાવાનો એમાંથી ને ખાતો હતો મિત્ર. લાગે એમ બાકી આ તમને કેમ લાગે? હેઠવાળો ખાઈ જાય. જેઠવાળો ખાઈ જાય. જેઠવાળો ઘણા કાંઈ નતું. અત્યારે જોવામાં ક્યાંય દેખાતું નથી. જ્યારે કોઈ એવડો જ આકર આવી ગયો.
દી ઉગી ગયું કાંઈ વાંધો જ નતો આ દિવસને અંધારું થઈ ગયું फिर से उगेगा कि नहीं उगेगा તો ટાઈમ लगेगा ઉગેગા તો સહી તો મિત્રો આપણે આ ફૂલ નાઇટ કેમ્પિંગ કરી એમાં આપણને આવી ગઈ બહુ મજા આવી ગઈ ને બહુ મજા આવી હો મિત્રો તમે જે કોમેન્ટો કરી હતી એટલે અમે પાછી આ ફૂલ નાઇટ કરી નાખી એની અમને ફૂલ મજા આવી ગઈ છે મિત્રો આવા વિડીયો તમારે જોવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો જલ્દીથી અમે તમારા માટે આવા વિડીયો લઈને આવી જાહું તો જય હિન્દ જય ભારત